શું તમે ક્યારે પાવાગઢની આ ઐતિહાસિક પરિક્રમા કરી છે? જો ના, તો આજે હું તમને પરિક્રમા વિશે માહિતી આપીશ. તો આ પરિક્રમા 44 કિલોમીટરની છે અને 2 દિવસની અંદર પૂરી કરવામાં આવે છે. તો શરૂઆતની વાત કરીએ તો વાઘેશ્વરી માતાના મંદિરથી કરવામાં આવે છે અને રાત્રિ રોકાણ તાજપુરાના નારાયણ ધામ આશ્રમમાં કરવામાં આવે છે. આજે છે પહેલો દિવસ અને હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે. તો ચાલો આજે આપણે પરિક્રમાની અંદર જોડાઈએ અને આપણે પણ પરિક્રમાનો લાભ લઈએ. આજે પ્રથમ દિવસે તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા વાઘેશ્વરી માતાના મંદિરે ઉભા હતા. અહીંયા તમે ગેટ નજીક અહીંયા આરતી પણ કરવામાં આવે છે અને આ વર્ષે પરિક્રમાની અંદર ભક્તો બહારથી આવ્યા છે. તો ચાલો પરિક્રમા શરૂ થઈ ગઈ છે. અહીંયાથી આપણે જઈશું. તમે જોઈ શકો છો આ રીતના ઘણા બધા ભક્તો પરિક્રમા માટે આવતા પણ જણાય છે અને ઘણા બધા ભક્તો પરિક્રમા ચાલુ પણ કરી દીધી છે. તો આપણે પણ હવે આગળ જઈશું અને પરિક્રમાનો લાભ લઈશું. અને આ વર્ષની પરિક્રમાની અંદર જે ભક્તો દર્શનાર્થે આવ્યા છે અને જે પરિક્રમા કરવા માટે આવ્યા છે તેમને ઘણું બધું આ વર્ષે નવું જોવા મળવાનું છે. અહીંયા તમને અલગ અલગ ઐતિહાસિક વસ્તુઓ તમને જોવા મળી જવાની છે. તો આ પરિક્રમા બધાની યાદગાર રહેવાની છે, કેમ કે આ પરિક્રમાની અંદર દર વર્ષ કરતાં આ વર્ષે વધારે ભક્તો પરિક્રમાની અંદર જોડાયા છે. તો તમે પણ આ જગ્યા પર પરિક્રમામાં આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને ના આવ્યા હોય તો આગલી પરિક્રમાની અંદર 100% તમે આવજો અને આ પરિક્રમા તમે પણ તમારા જીવનની અંદર પરિક્રમાનો આ એક આનંદ માણજો. કેમ કે મહાકાળી માતાના દર્શન કરવા માટે તમે આવો છો, પરંતુ પાવાગઢની પરિક્રમા કરવાથી કંઈક અલગ જ ફળ મળતું હોય છે. તમે જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસામાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટપલાવાળા હનુમાનજી મંદિર છે, ત્યાં પણ એક અનોખો વિસામો રાખવામાં આવ્યો છે. ત્યાંથી પણ ઘણા બધા ભક્તો ચા નાસ્તો પણ કરતા હોય છે. અલગ અલગ સેવા કેમ્પ અહીંયા રાખવામાં આવ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના સેવા કેમ્પ રાખેલો છે. તો હાલ મિત્રો આપણને ઝાલિયાકુવા ગામ છે તેની નજીક આવેલા વિસામા પર આવી ગયા છે. અહીંયા ચવાનું અને કેળાનો વિસામો આવેલો છે. સાથે સાથે અહીંયા રસનાનો પણ વિસામો આવેલો છે. જે પણ ભક્તો પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે તેમને ઊભા રાખી અને વિસામા પર અહીંયા પ્રસાદીનો લાભ એટલે કે કેળા અને ચવાનાનો લાભ આપે છે. તમે જોઈ શકો છો આ રીતના. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ના ભૂલતા. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો.